સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડનો મામલો. એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી. એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેને ખુદ એજન્સીથી ત્રાહિમામ થયા. આકાર નામની એજન્સીની મનમાની. ગયા મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ડ્રાઈવર અને કંડક્ટર કોઈપણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવતા હતા. સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. નમસ્કાર, સોમનાથ મરાઠે. ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે, હું જણાવવા માગું છું, હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે. હું દરેક અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન હું કર્યા છે. અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે. પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી. જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા. આજે પેલા ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી. ગત મહિનામાં પણ અમે અલગ એજન્સીને, પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે, ડ્રાઈવરો સિગ્નલ તોડતા હશે કે ઓવરસ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બसेस કે ડ્રાઈવર લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ 92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું, તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો. તમે જઈને જે ચેકિંગ કરો છો, તમે ખાલી દેખાવ પૂરતું, વિડીયો બનાવવા પૂરતું, ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો, પરંતુ આ શહેરને, આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે 2.5 લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે, આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.